કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે એક નવો લેક્ચર લઈને આવી ગયો છું, જે 11મા ધોરણની વાર્ષિક પરીક્ષામાં ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો આજે પહેલો યુનિટ છે, તેમાંથી મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ. પહેલું છે, અરુણિમા સિન્હા વોઝ એ નેશનલ લેવલ બાસ્કેટબોલ પ્લેયર. તો આપને ખબર છે કે અરુણિમા સિન્હા છે એ રાષ્ટ્રીય કક્ષાના બાસ્કેટબોલ પ્લેયર નહોતા, પણ શું હતા? વોલીબોલ પ્લેયર. વોલીબોલ પ્લેયર એટલે આ શું આવશે? ફોલ્સ. જો અહીંયા વોલીબોલ લખેલું હોય તો સાચો જવાબ. અને કેવા ને ખાસ કરીને યાદ રાખવાનું કે નેશનલ લેવલ. કેટલી વખત વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે ઇન્ટરનેશનલ એવો શબ્દ વાપરે છે. એટલે ધ્યાન રાખવાનું કે અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. બીજું છે કે વેન અરુણિમા વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, કે જ્યારે અરુણિમા સિન્હા છે એ ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે સમ થગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, કે કેટલા એવા લૂંટારા કે એને જે સોનાનો ચેન હતો એ ખેંચવાનો, ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો. તો સાચી વાત છે. જવાબ શું હશે? ટ્રુ. ત્રીજું છે, a year after her accident, અરુણિમા સિન્હાના એક્સિડન્ટ થયાના એક વર્ષ પછી અરુણિમા સિન્હા વોઝ રિસ્ટ્રેન્ડ. જો અહીંયા પેલું છે, રિસ્ટ્રેન્ડ નથી આવતું, રીટ્રેન્ડ આવે છે. રીટ્રેન એટલે શું કે ફરીથી આપણે ટ્રેનિંગ આપી. રીટ્રેન એટલે ફરીથી ટ્રેનિંગ આપી. રી એટલે ફરીથી, ટ્રેન એટલે ફરીથી ટ્રેનિંગ આપી. એઝ અ માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે કે પર્વત આપણે કેવી રીતે ચડવો એના માટે. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક, રિસ્ટ્રેન્ડ કરેલો છે. એટલે શું આવશે? આ ફોલ્સ આવશે. પછી ચોથું છે, અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી ઓન ધ ઇન્સ્ટ્રક્શન ઓફ હર પેરેન્ટ્સ. જો તમે પાઠ વાંચ્યું હોય તો તમને ખબર પડે છે કે એમાં એવું લખેલું કે પીએમ, પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે પોતે નેશનલ લેવલના વોલીબોલ પ્લેયર હતા, એટલે એમને ખબર પડે કે એના માતા પિતાએ એમ નતું કીધું કે ભાઈ તમે એમ્સમાં એને દાખલ કરો. પણ જે પ્રાઇમ મિનિસ્ટર હતા, પ્રાઇમ મિનિસ્ટરની લાગવગથી ઇન્સ્ટ્રક્શન, એમની માહિતીથી અરુણિમા સિન્હા છે એને એમ્સમાં દાખલ કરવા માટે અહીં અસલ આપ્યું છે, હર પેરેન્ટ્સ આપ્યું છે, એટલે આવશે ફોલ્સ. પછી છે, બચેન્દ્રી પાલ એન્કરેજ અરુણિમા, કે બચેન્દ્રી પાલ જે છે એમના ગાઈડ હતા, એ હંમેશા એને પ્રોત્સાહન આપતા હતા. એ જો એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું. અહીંયા ને કે તમે પરીક્ષામાં ડિસ્કરેજ લખ્યું હોય તો આપણે સમજી જવાનું કે ડિસ્કરેજ એટલે પ્રોત્સાહન નહીં, પણ એને નિરાશા આપવી, એને દાખલા તરીકે નીચો પાડી દે કે ભાઈ તારાથી આ કશું થાય નહીં. એટલે જ્યારે પણ તમે ટ્રુ ફોલ્સ વાંચો તો તમારે શબ્દને વાંચવાનો છે. બચેન્દ્રી પાલ એન્કરેજ અરુણિમા, તો સાચી વાત છે, તો જવાબ આવશે ટ્રુ. પછી બચેન્દ્રી ગ્રીટેડ અરુણિમા એટ ધ બેઝ કેમ્પ કોલિંગ શેરની, કે જે બેઝ કેમ્પ હતો અહીંયા બચેન્દ્રી પાલ છે પોતે જ્યારે અરુણિમા સિન્હાને હંમેશા પ્રોત્સાહન આપતા હતા અને કહેતા કે તું તો મારી શેરની એટલે કે સિંહણ છે. તો સાચી વાત છે, પાઠમાં આવું આપેલું છે. તો શું આવશે? જવાબ આવશે ટ્રુ. પછી છે, અરુણિમા reached at the Everest base camp on 10th March 2013. એટલે શું છે, અરુણિમા સિન્હા છે એ બેઝ કેમ્પ કે જ્યાં પાયાનો જે જીતો ચઢાણ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હતી એ કેમ્પ એમને 10 માર્ચ 2013 ના દિવસે પહોંચ્યા. તો ખોટી વાત છે. જો તમે પાઠ વાંચ્યો હોય તો 11 એપ્રિલ 11 એપ્રિલ 2013 ના દિવસે એમને બેઝ કેમ્પે પહોંચ્યા હતા. એટલે શું આવે છે? આ ફોલ્સ. અને તે માઉન્ટ એવરેસ્ટ ક્યારે અહીંયા પહોંચ્યા? તો 21 મે 2013 ના દિવસે માઉન્ટ એવરેસ્ટ એમને
ચડીને પૂરું કરી નાખે. આ બે ડેટ યાદ રાખવાની, એક 21 મે અને બીજું શું છે 11 એપ્રિલ. તો બેઝ કેમ્પ એને ક્યારે પહોંચ્યા હતા? 11 એપ્રિલ 2013 ના દિવસે. પછી એટ ધ કેમ્પ પીપલ ન્યુ એટલે જાણતા હતા કે અરુણિમા હેડ એન આર્ટિફિશિયલ લેગ. કે જે બેઝ કેમ્પ હતો અહીંયા બધાને ખબર હતી કે અરુણિમા સિન્હાને એક જ પગ છે ને બીજો જે પગ એ કૃત્રિમ છે. તો ખોટી વાત છે. શું ખોટી વાત છે? કારણ કે જ્યાં સુધી એમને એક બે વખત પડી એમનો પગ ભીનો થઈ ગયો અને પછી એમને સુકવવા માટે બહાર રાખ્યો ત્યારે લોકોને ખબર પડી કે આમને તો એક જ પગ છે, બીજો પગ ખોટો છે, આર્ટિફિશિયલ એટલે ખોટો પગ છે. ત્યારે બધાને ખબર પડી અને એમને ટીઆરપી હોય એવું આવો પાઠમાં આપે છે. તો અહીંયા શું આવે છે? ફોલ્સ. કારણ કે બધા લોકો જાણતા હતા નહીં કે અરુણિમા સિન્હાને એક આર્ટિફિશિયલ એટલે ખોટો અથવા કૃત્રિમ પગ છે. At the last trek to the peak of Everest, Arunima slipped and fell once. કે જ્યારે છેલ્લો ચઢાણ હતો માઉન્ટ એવરેસ્ટ ને ચડવા માટેનો, તે અરુણિમા સિન્હા હતા એ પોતે સ્લીપ થઈ ગયા અને એક વખત પડી ગયા. તો સાચી વાત છે કે પાઠ તમે વાંચો એટલે તમને ખબર પડે છે કે અરુણિમા સિન્હા જે છેલ્લો ચઢાણ હતો કેવો તો સ્લીપ વાળો હતો, એટલે એકદમ સરકી જાય એવું, એક વખત પડી ગયા હતા એમ. પણ અહીંયા દાખલે ફેર વંશ ની જગ્યાએ એવું લખવામાં આવે કે ટ્વાઇસ. તો આપણે સમજી જવાનું કે આવું વાક્ય ખોટું છે. વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે પરીક્ષામાં ગમે એવું મૂકી શકે, ગમે ત્યાં એને ચેન્જીસ કરી શકે. At 18,000 feet, 16 of the 19 members of the team retired. તો સાચી વાત છે કે જ્યારે 18,000 ની ફીટ એટલે ઊંડાઈએ જ્યારે બધા 19 જણાની જ્યારે ટીમ ગઈ હતી તો 19 જણામાંથી 16 જણા રિટાયર થઈ ગયા કે ભાઈ અમારાથી આ કામ થશે નહીં. તો આ વાત સાચી છે. તો આ શું આવશે? ટ્રુ આવશે. હવે અહીંયા 16 ની જગ્યાએ 15 કરી નાખે, 14 કરી નાખે, 19 ની જગ્યાએ 20 કરી નાખે. તો તમારે મગજમાં યાદ રાખવાનું છે કે 19 જણાની ટીમ હતી, 19 જણામાંથી 16 જણા રહ્યા એને ના પાડતી રિટાયર થઈ કે ભાઈ અમારાથી આ કાર્ય થશે નહીં. ખાલી 3 જણા રહ્યા હતા. તો આમાં સાચી વાત છે કે 18,000 ની જે ઊંચાઈ હતી એને ચડવામાં જ્યારે 19 જણાની ટીમ ગઈ હતી તો ટીમમાંથી 16 જણાએ તો કહી દીધું કે ભાઈ અમારાથી હવે કામ નહીં થાય, કે ભાઈ અમે એમને રિટાયર કરી દીધું કે ભાઈ હવે આ મારાથી કામ થાય નહીં. તો વાત સાચી છે. હવે પહેલા યુનિટનો જે બીજો પાર્ટ છે રીડ 2 છે ધ વાઇલ્ડ સેવિયર, એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુથો છે અલીભાઈ વોઝ ધ હોસ્ટ. હોસ્ટ એટલે આપણે જેના ઘરે મહેમાન આવવાના હોય એને હોસ્ટ કહેવાય, અને ગેસ્ટ એટલે કે જેના ઘરે આપણે જવાનું હોય એને ગેસ્ટ કહેવાય. તો અહીંયા એવું કીધું છે કે અલીભાઈ વોઝ ધ હોસ્ટ એટલે કે અલીભાઈના ઘરે રામસિંહ આવ્યા. તો વસ્તુ ખોટી વાત છે, ફોલ્સ છે. કારણ કે અહીંયા રામસિંહ લખ્યું હોય કે રામસિંહ વોઝ ધ હોસ્ટ એન્ડ અલીભાઈ વોઝ ધ ગેસ્ટ, તો સાચું પડે. આપણે ખબર છે કે મહેમાન હતા, મહેમાન પોતે અલીભાઈ હતા. કોના ઘરે હતા? રામસિંહના ઘરે. પણ અહીંયા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે અલીભાઈની જગ્યાએ રામસિંહ લખી નાખ્યું છે, રામસિંહની જગ્યાએ અલીભાઈ લખ્યું. એટલે શું અલીભાઈ વોઝ ધ હોસ્ટ નતા, પણ પોતે શું હતા? ગેસ્ટ હતા. રામસિંહ પોતે કોણ હતા? હોસ્ટ હતા કે જેના ઘરે આવવાના હતા. એટલે વાક્ય શું બનશે? ફોલ્સ. Alibai was a traveler who went from village to village selling dried apricots, herbs, medicine and precious stones. Alibai પોતે એક મુસાફર હતા. Went from village, એક ગામથી બીજા ગામે જતા, selling એટલે વેચતા, dried apricots, apricots એટલે જરદા લઈએ છીએ, herbs એટલે જડીબુટી, and medicines એટલે દવાઓ, and precious એટલે કિંમતી, valuable. આ તમારે નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય. પ્રીસિયસ એટલે વેલ્યુએબલ, સ્ટોન્સ એટલે કિંમતી પથ્થર, કે આ બધું વેચતા હતા. તો સાચી વાત છે, કારણ કે પાઠમાં સીધે સીધું આ વાક્ય ઉતારી લેવામાં આવ્યું છે. તો જવાબ ટ્રુ બને. પણ અહીંની જગ્યાએ દાખલા કે ગમે ફેરફાર કરી નાખે અને તમને પૂછવામાં આવે તો હંમેશા વાક્ય પહેલા વાંચવાનું, એનું શું ગુજરાતી કહેવા માંગે છે સમજવાનું. પછી અલીભાઈ સો 2 tiny snow lions, જોઈએ લાયન લખ્યું આખા પાઠમાં. તમે જો લાયન તો કે આવતું નથી, લેપર્ડ આવે. લેપર્ડ આવે છે.
કે અલીભાઈએ બે નાના નાના એવા સિંહના બચ્ચાને જોયા. કબ્સ એટલે બચ્ચા. ઓન અ સ્મોલ ફ્લેટ પીસ ઓફ લેન્ડ, કે નાનો એવું જમીનની જગ્યાથી નાના એવા સિંહના બે બચ્ચાને જોયા. તો વસ્તુ ખોટી છે, કારણ કે આખો પાઠ તમે વાંચો અહીંયા સિંહના બચ્ચા તો આવતું જ નથી. લેપર્ડ્સ એટલે દીપડાના બચ્ચાની વાત આવે છે. Watching the cubs playing joyfully was not fun for the writer. Writer એટલે લેખક, કે નાના નાના બચ્ચા જે રમતા હતા એને જોવાનો જોઈ લેખકને આનંદ ન હતો. નોટ કર્યું છે. જોઈ તમે પાઠ વાંચો તો લેખક પોતે એવું કહે છે કે ભાઈ નાના નાના જે બચ્ચા હતા લેપર્ડના, એને જોવાની એક મજા જ હતી અને મને બહુ મજા આવતી, આનંદ આવતો. એટલે નોટ આપ્યું છે. નોટ આપ્યું એટલે શું આવશે? ફોલ્સ. પણ આના પ્રશ્ન, આના ટ્રુ ફોલ્સ પરીક્ષા પૂછાય, નોટ નો હોય, વોઝ ફન ફોર ધ રાઇટર, તો જવાબ શું બની જાય? તો ટ્રુ બની જાય. આ જવાબ શું બનશે? નોટ આપ્યું છે એટલે બનશે ફોલ્સ. The writer felt lucky, કે રાઇટર એટલે લેખક એવું અનુભવ્યું કે હું નસીબદાર છું, because કારણ કે the mother leopard's eyes were fixed on her cubs. તો સાચી વાત છે, ટ્રુ આવશે. કે પાઠમાં તમે જો તો લેખક પોતે એવું કહે છે કે હું નસીબદાર હતો કારણ કે જ્યારે મધર લેપર્ડ આવ્યા તો એની નજર એના બચ્ચા ઉપર જ હતી. હું બાજુમાં જે સંતાયો તો મારી ઉપર ન હતી, કારણ કે જો મારી ઉપર હોત જે માતાને પણ એવું થાત કે હું પણ એના બચ્ચાને છીનવવા માટે આવ્યો છું તો મારી ઉપર પણ એટેક કરી શકે. એટલા માટે પાઠનું નામ આપ્યું છે ધ વાઇલ્ડ સેવિયર, કે જે લેખકને જે જંગલી છે એને જે મધર લેપડા એનેથી બચાવ થઈ ગયો લેખકનો. એટલા માટે પાઠનું ટાઇટલ આપ્યું છે ધ વાઇલ્ડ સેવિયર. તો જવાબ ટ્રુ આવશે, ફિક્સ્ડ ઓન હર કપ્સ. અહીંયા એમ લખ્યું હોય કે ડીડ વર નોટ ફિક્સ્ડ ઓન હર કપ્સ, તો ફોલ્સ થઈ જાય. The huge bear was the 3 times the size of the mother leopard. કે રીછ હતું એકદમ કદાવર હતું. હ્યુજ એટલે કદાવર, કેટલી 3 વખત જે લેપર્ડ હતું મધર લેપર્ડ એનાથી 3 ગણું મોટું હતું. તો સાચી વાત છે, પાઠમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે જે રીછ હતું એ કદાવર હતું ને મધર લેપર્ડ છે એનાથી 3 ગણું મોટું હતું. તો જવાબ શું આવશે? ટ્રુ. અહીંયા 3 ટાઈમ્સ ની જગ્યાએ 4 ટાઈમ્સ લખ્યું તો ફોલ્સ બની જાય. The bulky and slow bear did not fail. જો એ did not કહ્યું છે, પાઠમાં આવે failed આવે, ખાલી એવું લખ્યું છે. Fail to injure the mother leopard, કે bulky એટલે કદાવર અને slow એટલે ધીમું, bear એટલે રીછ, કે did not fail to injure the mother leopard, કે પોતે કે દાખલા did not fail એટલે કે એને ફેલ થયું, દાખલા તરીકે નિષ્ફળ ગયું નહીં, પણ એને મધર લેપર્ડને ઇન્જર કરી નાખ્યું. આવાથી એવું કહેવા માંગે. પણ પાઠ વાંચો એટલે તમને ખબર પડે કે જે એક તો ધીમું હતું અને પાછું કદાવર હતું રીછ, એટલા માટે મધર લેપર્ડને ઇન્જર કરી શક્યો નહીં. કારણ કે આપણને ખબર છે લેપર્ડ ચપળ હોય છે, એટલે તરત જ મારવા જાય તો તરત એ છટકી જાય, બીજી બાજુ જતું રહે. પાઠમાં એવું દેખાડવાનું. એટલે શું આવે છે આ વાક્ય? કેવું છે? ફોલ્સ છે. કે અહીંયા failed આપ્યું, failed to injure the mother leopard. The bulky and slow bear failed to injure, આમાં did not fail છે એટલે ફોલ્સ આવશે. The fight between the bear and leopard lasted for about 1 hour. કે જે રીછ છે અને જે લેપર્ડ છે મધર લેપર્ડ એની દીપડીમાં એની જે ઝઘડો હતો, ફાઇટ હતી, 1 કલાક ચાલી. આપને ખબર છે કે 1 કલાક કોઈ ઝઘડો ન આવે. પાઠ તમે વાંચો તેમાં 10 મિનિટ્સ લખ્યું છે. શું લખ્યું છે? 10 મિનિટ. અહીંયા 1 કલાક લખ્યું છે, તો શું આવશે? આ ફોલ્સ. એટલું યાદ રાખવાનું કે રીંછ અને દીપડી બંનેની જે ફાઇટ થઈ હતી આશરે 10 મિનિટ સુધી ચાલી હતી. 10 મિનિટની જગ્યાએ 1 કલાક લખી નાખ્યું છે. 1 કલાક જગ્યાએ 2 કલાક લખે, 10 મિનિટ લખે, 5 મિનિટ લખે, તો આપણે ચોક્કસ ખબર હોવી જોઈએ પાઠમાં આપ્યું છે કે 10 જ મિનિટ જે ફાઇટ ચાલી હતી. એટલે શું આવશે? ફોલ્સ. A huge black bear came silently from the trees and rushes towards the cubs.
કે જે કદાવર્યું રીછ હતું એ ઝાડવામાંથી આવ ધીમે ધીમે આવ્યું, અવાજ કર્યા વગર આવ્યું બચ્ચા પાસે. તો આપને ખબર છે પાઠમાં તરત જ કીધું છે, અહીંયા ફોલ્સ આવે કારણ કે પાઠમાં તરત જ એવું કીધું કે રીછ આવ્યો એટલે ભૂરકવા ન આવે, અને રીછ કોઈથી શાંતિથી આવે નહીં. કે પાઠમાં એવું કીધું કે પોતે આવીને અવાજ ઉપરથી જે અલીભાઈ છે લેખક છે, લેખકને ખબર પડી કે અવાજ રીછનો જ હોય. જે પાઠમાં તરત જ કહી દીધું હતું કે જે રીછ આવતું હતું એ અવાજ ઉપરથી ખબર પડી ગઈ કે અવાજ શેનો હોય, રીછનો હોય. પણ અહીંયા શું કીધું કે સાયલેન્ટલી, કે અવાજ કર્યા વગર આવી ગયો, તો ખોટું છે. પછી તો મધર રીઅપિયર્ડ એટલે ફરીથી આવ્યા, અપિયર એટલે દેખાવો, રીઅપિયર એટલે ફરીથી. And licked the cubs over and over again to make sure that they were not hurt by the bear. કે માતાએ ફરીથી પાછા આવ્યા અને એના બચ્ચાને વારંવાર ચાટવા માંડ્યા. લીક એટલે ચાટવું, અને ઓવર એન્ડ ઓવર અગેન એટલે વારંવાર, કે જાણવા માટે કે એના બચ્ચાને કઈ નુકસાન નથી અને કઈ વાગ્યું નથી. તો સાચી વાત છે, પાઠમાં એવું તરત ને તરત આવું આપ્યું છે કે ભાઈ સાચી વાત છે કે જ્યારે માતાએ જે રીછની સાથે ઝઘડો કરીને પાછા આવ્યા ત્યારે બચ્ચાને સૂંઘવા લાગે છે અને વારંવાર ચાટવા માંડે છે, એટલે વાલ કરવા માંડે છે, ચેક કરવા માટે કે બચ્ચાને કશું થયું નથી ને. તો આ સાચી વાત છે. અને અહીંયા દાખલે કે ડીડ નોટ કરી નાખે, ડીડ નોટ લીક ધ કબ્સ ઓવર એન્ડ ઓવર અગેન, તો તરત ફોલ્સ બની જાય. કારણ કે વાક્ય આપણે યાદ રાખવાનું છે, એમાં કેવા પ્રકારના ફેરફાર કર્યા છે એના માટે. તો આ મોસ્ટ આઈપી યુનિટ ફર્સ્ટ માંથી રીડ 1 અને રીડ 2 માંથી 20 હતા, જે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો આને ખરેખર સમજજો, અને વાર્ષિક પરીક્ષા નજીક છે તો એને જાણજો. થેન્ક યુ વેરી મચ.